સુરત શહેરના અડાજણ વિસ્તારમાં પત્નીની નિર્મમ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘરકંકાસે ભયાનક વળાંક લેતા પતિએ લોખંડના હથોડાથી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. કપાળ અને ચહેરા પર ગંભીર ઘા પહોંચતા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પતિએ લોખંડના હથોડાથી જીવલેણ હુમલો કર્યો. માહિતી મુજબ લાકડાના હાથાવાળા હથોડાથી હુમલો થતાં વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ અડાજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી કસ્ટડીમાં લીધો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે ચકચાર. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઘરેલું ઝઘડો આ બનાવનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ ચાલુ છે. આ બનાવને પગલે વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. સ્થાનિકોમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.